સુરત પહોંચે। સુરતમાં સતત વરસાદે મુશ્કેલીઓ સર્જી છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર છે। ફરીથી શાલિની અગ્રવાલને જવાબદારી સોંપાઈ છે। 15 દિવસમાં બીજી વખત પૂરની સ્થિતિને પગલે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। સુરત પાણી થઈ રહ્યું છે। આવી સ્થિતિની વચ્ચે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જે સુરતના હતા એમને ફરીથી આ જિમ્મેદારી સોંપવામાં આવેલી છે। सूरत शहर में खाड़ीपुर वच्चे जे जवाबदारी है ते हवे सूरतना पूर्व म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल ने सौंपवामां आवी छे। तेओ आजे बपोरे सूरत खाते आवी पहोंच्या छे अने तमाम जे परिस्थिति है तेनो तात पण मेळव्यो छे। आपणी साथे शालिनी अग्रवाल जोड़ाया छे। जी मैडम, हालमां शुं सूरतनी परिस्थिति? અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી દ્વારા સતત સુરત શહેર અને જિલ્લા માટેનું મોનિટરિંગ અને રિવ્યૂ કરવામાં આવી રહ્યા છે અને સુરતમાં જો ભારે વરસાદની પરિસ્થિતિ છે એમને ધ્યાને લઈને તમામ પ્રકારની જો સુવિધાઓ અને વ્યવસ્થાઓ છે એ ઊભી કરવામાં આવી છે। સરકારશ્રી તરફથી એક એનડીઆરએફની ટીમ સુરતને આપવામાં આવી છે અને 5 એસડીઆરએફની ટીમ્સ સુરતને આપવામાં આવી છે। આ જો ટીમ્સ છે એમાંથી એક એસડીઆરએફની ટીમને ઓલપાડ ખાતે મોબિલાઇઝ કરવામાં આવી રહ્યા છે અને બાકીની તમામ ટીમ્સને અત્યારે સુરત શહેરમાં રાખવામાં આવી રહી છે। જેમ સુરત શહેર અને જિલ્લામાં જરૂરત પડશે ત્યાં એ ટીમ્સને મોબિલાઇઝ કરવામાં આવશે। सूरत शहर में म्युनिसिपल कॉर्पोरेशन कमिश्नरश्री सूरत म्युनिसिपल कॉर्पोरेशन पुलिस कमिश्नरश्री अने कलेक्टरश्री अने जिल्ला माटे सूरत कलेक्टरश्री डीडीओश्री अने एसपीश्री आ तमामनुं संकलन करी लेवामां आव्युं छे। आमां फर्स्ट जो अत्यारे प्राथमिकता आपवामां आवी छे एमां लोकोने ज्यां ज्यां पण पानी भराई शके एवा स्थानोथी तात्कालिक स्थानांतरण करवा माटेनी जो प्रायोरिटी छे ए करवामां आवी छे। અત્યારે સુધીમાં સુરત શહેરમાં 2527 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને સુરત જિલ્લામાં 2400 ઉપરાંતના લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે। सूरत शहर में तमाम डीवायएमसी અને તમામ અધિકારીશ્રીઓ સાથે મીટિંગ યોજવામાં આવી છે અને સુરત જિલ્લામાં પણ તમામ પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રી સાથે મીટિંગ યોજવામાં આવી છે। તમામ ટીમ્સ ફિલ્ડમાં કાર્યરત છે અને જ્યાં પણ જરૂરત જણાય છે ત્યાં તાત્કાલિક અગાઉથી સ્થાનાંતરણ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। એમના સિવાય જે રસ્તાઓ ઉપર પાણી ભરી ગયું છે અથવા કોઝવે ઉપર પાણી છે અથવા વોટર બોડીના આજુબાજુમાં પાણી છે, કેનાલના આજુબાજુમાં પાણી છે, ત્યાં કોઈ પણ પ્રકારનું બનાવ ना पड़े, कोई व्यक्ति ना तड़ाई जाए अथवा तो बाइक कार ए बधुं कोई पण व्हीकल ना तड़ाई जाए एमना माटे शहर में अने जिल्ला में बधी जग्याओं पर पुलिस साथे टीम संकलन करी रही है अने आ रस्ताओं पर अत्यारे बेरिकेडिंग करीने अने स्टाफनुं पण डिप्लॉयमेंट करीने कोई पण प्रकारनी जानहानि ना थाय एमना माटेनी पण व्यवस्था ऊभी करवामां आवी छे। एमना सिवाय जे लोकोने स्थानांतरित करवामां आव्या छे एमना माटे तमाम प्रकारनी जो व्यवस्थाओं छे शेल्टर होम्स में ए ऊभी કરવામાં આવી રહી છે અને બસીસ ટ્રાફિક જો રસ્તાઓ છે એ તમામનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી દ્વારા અત્યારે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ડુમ્મસ સી ફેસ અને સુવાલી બીચ ઉપર પણ વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને કોઈ પણ વ્યક્તિનું અવરજવર ના થાય એમના માટે પણ એક પ્રતિબંધિત જાહેરનામાની પ્રસિદ્ધિ કરવામાં આવી છે। મેડમ, આવતીકાલે શું કહી રહ્યું છે હવામાન વિભાગ અને શું પરિસ્થિતિ હશે આવતીકાલે? અત્યારે જો છે હવામાન વિભાગ દ્વારા કાલે અને પરમ દિવસે 2 દિવસ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એ રેડ એલર્ટના સંદર્ભમાં કાલે સ્કૂલ્સ અને કોલેજીસની ઓલરેડી રજા આપવામાં આવી છે। આપના થકી હું લોકોને સુરત શહેર અને સુરત જિલ્લાના લોકોને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારનું પેનિક થવાની જરૂરત નથી, ગભરાવાની જરૂરત નથી, પણ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને હું અપીલ કરું છું કે બધા લોકો સાવચેતી રાખે, ખાસ કરીને બાળકો, सीनियर सिटीजन्स, प्रेग्नेंट विमेन, डिसेबल्ड अपंग व्यक्ति खास करीने अत्यारे कोईपण मूवमेंट ज्यां सुधी जरूरत ना होय त्यां सुधी नहीं करे। समग्र सूरत महानगरपालिकानुं तंत्र, पुलिसनुं तंत्र, कलेक्टरश्रीनुं तंत्र, जिल्ला विकास अधिकारी अने एसपीनुं तंत्र शहेरमां अने जिल्लामां सतत रात दिवस काम करी रह्युं छे अने आ परिस्थितिने पहोंची वळवा माटे बधी टीम्स फील्डमां काम करी रही छे। मैडम, छेल्लो सवाल, कापड़ मार्केट शरू रहेशे?
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને અમે અપીલ કરીશું કાપડ માર્કેટ અને બીજા માર્કેટ્સને પણ કે સ્થિતિના અનુરૂપ પ્રિકોશન્સ બધા રાખે અને સાવચેતી રાખે. તો હતા શાલિની અગ્રવાલ જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવી છે, ત્યારે તંત્રની ટીમ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.